જય માતાજી મિત્રો, ગઈકાલે વિસનગરની અંદર સાકળચંદ પટેલ યુનિવર્સિટીમાં એક એનએસએસનો પ્રોગ્રામ હતો, જેમાં હાજરી આપવા હું, બાપુ અને પોપટભાઈ ત્રણે ગયા હતા. તે બાપુએ એક સુંદર વાત કરી જે મને બહુ ગમી. ભાઈ પછી બાપુએ છોકરાઓને સ્પીચ આપતા જણાવ્યું કે આ યુનિવર્સિટીમાંથી એક સારા ડૉક્ટરો, સારા એન્જિનિયરો, સારા બીટેક કરવાવાળા કે સારા ઓફિસરો નીકળશે બહાર, પણ આવી બધી યુનિવર્સિટીઓમાંથી સારા નેતા નથી નીકળતા. લાગે સામાન્ય વસ્તુ પણ બહુ ગંભીર વિષય છે. એમની વાત સદંતર સાચી છે કે સારા નેતાઓ બનાવવા માટેની કોઈ યુનિવર્સિટી નહીં. સારા નેતાઓ કેવી રીતે બનાવવા? કારણ કે આ જ એન્જિનિયરો કે આ જ આઈએસના આઈપીએસો બધાને હેન્ડલ કરવા માટે જે નેતાઓ હોય છે એ આપણે ગમે તેને મોકલી દઈએ છીએ. તો બાપુએ ત્યાં ટકોર કરી કે આવી યુનિવર્સિટીમાંથી સારા નેતાઓ પણ નીકળવા જોઈએ. બાપુએ જ્યારે પૂછ્યું કે આમાંથી નેતા બનવાનો કોને શોખ છે, તો કોઈ હાથ ઊંચો ના કરે. એટલે આ દેશનું દુર્ભાગ્ય છે કે સારો ગણેલો વ્યક્તિ નેતા બનવા નહીં માગતો, અને જે નેતા બને છે આઈએસ આઈપીએસ લેવલના લોકો એમના નીચે કામ કરે છે. તો એક સમજવા જેવી ને શરૂઆત કરવા જેવી વાત બાપુએ કરી, તો તમારા સુધી પહોંચાડું. આ ગંભીર વિષય છે કે સારી યુનિવર્સિટીઓ સારા નેતા પેદા નથી કરતી. આના વિશે પણ હવે સમાજે વિચારવું જોઈએ કે સારા વ્યક્તિઓ જો નેતાગીરીમાં જાય તો આ દેશનો વિકાસ અને શાંતિ થાય. જય માતાજી, જય ભગવાન.